નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિક્ષકોની ભરતી અંગે। તો કે ટેટ ટાટમાં શિક્ષકોને શું 8મો પગાર પંચ લાગુ પડશે અને નવી ભરતીના ફોર્મ ક્યારે ભરશે, તેમજ શિક્ષકોને કયા કયા અન્ય લાભો પણ મળશે, સંપૂર્ણ રીતે જોજો। અને હા, જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે મિત્રો, વાત કરીએ જૂની ભરતીની। તો કે જૂની ભરતી 24,700ની ભરતી પ્રોસેસમાં છે। વાત કરી શાળા ફાળવણી। તો કે શાળા ફાળવણીની પ્રક્રિયા જેવી પૂરી થશે તો શાળા તમને ક્યારે સોંપી દેવામાં આવશે અને એની પણ તારીખ આપી દેવામાં આવી છે। તો મિત્રો, હવે એક વાત કરીએ તો કે જ્ઞાન સહાયક યોજના। જે જ્ઞાન સહાયક યોજના છે એમાંથી ફરીથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે, જેમાં સમગ્ર શિક્ષણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગરમાંથી એક પરિપત્ર જોવા મળે છે અને એ પરિપત્રમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાની છે। તો મિત્રો, ગુજરાત સરકારે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 10/7/2023ના રોજ કેટલાક ઠરાવો કર્યા છે, જેમાં કમિશનર આદિજાતિ વિકાસ કચેરી પણ જોડાય છે। કમિશનરની આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ તરફથી જેટલી શાળાઓ આવે છે એ શાળાઓની ભરતી અંગે અહીં કુલ ચર્ચા કરેલી છે। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ ગાંધીનગરના જે ઠરાવ પ્રમાણે આદિજાતિ વિકાસ કચેરી, સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ હેઠળ નિયામકજી અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસિત જાતિ કલ્યાણ કચેરીઓ સાથે મળીને કામ કરે છે। તો મિત્રો, વાત કરીએ ગુજરાત રાજ્યની। તો કે અનુદાન પ્રાપ્ત નિવાસી પ્રાથમિક શાળાઓ અને આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે, જેના મુજબ ધારાધોરણ અને પસંદગી યાદી જણાવેલ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત હોય તો તે પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની રહે છે। હવે મિત્રો, વાત કરીએ તો કે યુનિવર્સિટી કે સંસ્થામાંથી તમારી જે ભરતી છે એ લાયકાત ધરાવતા મિત્રો 18/6/2025થી 25/6/2025 સુધી નવું ફોર્મ ભરી શકશે અને આ ફોર્મ જે છે તે આશ્રમ શાળાની વેબસાઇટ પર તમે જોઈ શકો છો। અને મિત્રો, એ જે જ્ઞાન સહાયક આશ્રમ શાળાની ઓફિશિયલ સાઇટ છે એમાં તમે જઈ આખી પ્રક્રિયા શું છે અને એની સંપૂર્ણ માહિતી તમે એ સાઇટ ઉપર જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો, તમારી લાયકાત મુજબ ફોર્મ પણ ભરી શકો છો। હવે મિત્રો, નિયમો કયા છે અને ઓનલાઈન અરજી બાબતે કેટલી ઉમેદવારો ભૂલ કરે છે, તો મિત્રો એના વિશેનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું। અને હા મિત્રો, આ જે પગાર પંચની વાત છે તો 8મા પગાર પંચનો અલગથી એક વિડીયો આપણે ફરીથી બનાવશું। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।